चौथी आज्ञेचे संकल्प पाळो. पाचवी आज्ञेचे माँ-बापનું સન્માન કરો. છઠ્ઠી आज्ञेचे खून કરવો નહીં. सातमी आज्ञेचे व्यभिचार કરવો નહીં. आठमी आज्ञेचे ચોરી કરવી નહીં. દસમી आज्ञेचे લોभ કરવો નહીં. બસ પેટર, યોહાન, યાકૂબ, અન્ય, ફિલિપ, થોમા, પતરની સદી, જીતીને ગુરુવારની ગોળાની યોદ્ધા israeli ક્ષેત્રીય સર્વે વ્યવહાર કરી શકે છે. શાસ્ત્ર એક દુષ્ટની સલાહ પ્રમાણે ચાલતો નથી. પાપોને નામ ઉપર રહેતો નથી. નિંદા કોઈ સાથે રક્ષણ નથી. તેને ધન્ય છે. પરિવારના નિયમ શાસ્ત્ર તે હર્ષ પામે છે. રાત દિવસ તે નિયમ શાસ્ત્રનું વર્ણન કરે છે. વળી તે હૃદયની પાસે રોપાયેલા ઝાડ જેવું છે. તે પાકનું ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે. તેના પાંદડા કદી ચીકણાતા નથી. અને તે હર્ષ પામે છે. દુષ્ટ વેદોનો ફેરફાર ફૂટતા પુત્ર જેવા છે. નાનીની સામે લક્ષ્મીની નદીની પ્રથમમાં પાપી ઉભા રહે શક્તિની એટલે યૌવનાનું નાશ સંચય દુષ્ટ નાશ થશે. નાની કરતા બુદ્ધિમાન હૃદય આપે છે. આયુ તમે લગનનું મીઠું છો. આદિ દેવે આકાશ તથા પૃથ્વી ઉપર કર્યા છે. છોકલા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓમાં કેમ કે એ યથા યોગ્ય છે. એ ફેરી જાને સારી છે. જીવનથી જીવનનું ઝાડ છે. મેં તારો તે મારો ભેટ થશે. ही सात सोरे सगळ्यांची यहोवाने आला जय जयकार करो. आनंदी यहोवानी सेवा करो. गाता गाता तेरी आगा लाવો. यहोवा તે જે છે તમને તેને આપણને ઉત્તર કરે છે. આપણે તેનો કથા તેના સારાના મેળાથી આભાર માનતા માનતા તેની ભાગોળમાં અને સર્વ કથા તેના અનુભવ તેનો આભાર માનીને તેના જ્ઞાનમાં તથા જ્ઞાનમાં તેમની તથા માણસોની પ્રશંસામાં વધતા ગયા. યહોવાને ધન્યવાદ આપીએ. આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. તું વિશ્વા કેમ કે હું તારી સાથે છું. તમે જગતનું અજવાળું છો. ચલો કેમ કે ત્યાં મારી કથા શેરી છે. દયાળુ ધન્ય છે કેમ કે દયા પાપ છે. ઈશ્વરે ઇબ્રાહીમને કહ્યું તને આશીર્વાદ આપીશ. દોનો ભય વિજયનો આનંદ છે. દીવ પીટી છે. સ્પેશિયલ લાઈન છે. છે. આપો તો તને અપાશે. મારા નેતા મારું સાથ સામે છે. ચાલો જે કયો હું સર્વકાળ તમારી સાથે છું. આવા થેન્ક યુ. ગ્રેસબેન ઓ ગ્રેસબેન નહીં બોલવાનું. અરે આ તો રહી ગયું ને.
દયાળુ અને દયાવાન છે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવવાને ધન્ય છે, કેમ કે તેઓ દેવના ડીંગા છે. થેન્ક યુ. ધન્યતાઓ ન્યાયપણના લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેમનું છે. જ્યારે લોકો તમારી નિંદા કરશે અને તમારી પાછળ લાગશે તે મારા લીધે તમારી વિરુદ્ધ તરતરની ઊંડી વાત
અને અસત્યતાથી કહેશે ત્યારે તે કૃતજ્ઞ છે. તમે આનંદ કરો તથા કરુણા અપાવો, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. થેન્ક યુ. ત્યારે તેને કહ્યું કે તારા દેવ પર તું પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી પ્રીતિ કરે. સૌથી પહેલી મોટી આજ્ઞા છે. માથી 22:37 10 આજ્ઞા દેવને માનવું, મૂકીને પગે લાગવું નહીં, દેવનું નામ અમથું લેવું નહીં, સર્વાધિક પવિત્ર પાડવું, મા બાપનું સન્માન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, લોભ રાખવો નહીં. શ્વાસોશ્વાસ લેનારા સૌએ યાગની સ્તુતિ કરે, તમે યહોવાની સ્તુતિ કરો. 20:50 અને 100. યહોવા મને પાળે છે, મને કશી ખોટ પડશે નહીં. તે મને લીલા વૃક્ષો ખવડાવે છે, તે મને શાંત પાણી પાસે ત્રાસે છે. 20:23-1. બાઇબલમાં ઈશ્વરને યહોવાના નામથી ઓળખવામાં આવે છે. યહોવાના નામનો અર્થ થાય છે કે તે સત્ય બનાવે છે. ફિલિપી 2:19 જણાવે છે કે ઈશ્વર સર્વ નામ કરતાં શ્રેષ્ઠ છે. નીતિવચન 18:10 યહોવાનું નામ મજબૂત કિલ્લો છે. ઈશ્વરના નામ યહોવા ઈરે, પ્રભુ મને બધું પૂરું પાડે છે. યહોવા શાલોમ, શાંતિનો દેવ. યહોવા શામા, હાજરા હાજર દેવ. યહોવા નિસ્સી, દેવ મારો વિજય. યહોવા રોફી, યહોવા મારો બાળક છે. યહોવા રાફા, સાજો કરનાર. યહોવા 10 આજ્ઞાઓમાં એક આજ્ઞા કહે છે કે ઈશ્વરનું નામ વૃથા લેવું નહીં. કે જ્યાં અધિકાર તથા ચર્ચા થઈ છે ત્યાં પ્રાર્થના તથા દરેક દુષ્કર્મ છે. યાકૂબના પત્ર 3:16.
યોહાન 15 અને 5 હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ જે છે મારામાં રહેશે હું તેનામાં, તે જ સગળા ફળ આપે છે. પવિત્ર આત્માના ફળો ગલાતીઓના પત્ર 5:22-26. પવિત્ર આત્માના ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, વિશ્વાસુપણું, ભલાઈ, નમ્રતા તથા સંયમ છે. પવિત્ર આત્માના ફળ આપણે જાતે ઉત્પન્ન કરી શકતા નથી, પણ જો આપણે ઈશ્વરની નજીક જઈએ તો આ ફળ રોજબરોજના જીવનમાં જવાય છે. ને તે બચાવે છે ને તે છોડાવે છે ને તેને આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્ન તથા ચમત્કારો કર્યા છે ને તેને દાનિયેલને સિંહોના પંજાથી બચાવ્યો. દાનિયેલ 6:27. અંતમાં પહેલા તે રાજ્ય અને ન્યાય કરવું શોધ્યો, એટલે એ બધા દેવાના પર અક્ષમતી 6:33. યહોવાનું વચન બીજી વાર એના પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નીનવે જેને હું તને જે બોધ ફરમાવું તે તેને કર. યોના 3:1. જે કોઈ નીતિ તથા દયાનું અનુકરણ કરે છે તેને જીવન, નીતિ તથા આબરૂ પ્રાપ્ત થાય છે. નીતિવચન 21:21. તારું નામ જાણનાર તારા પર ભરોસો રાખશે, કેમ કે હે યહોવા તે તારા શોધનારને તજ્યા નથી. ઈશાસ્ત્ર 9:10. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવ તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલે છે તેને તું ઓળખ. યોહાન 17:3. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું તે સર્વ જતું રહ્યું, જુઓ તે નવું થયું છે. બીજો કોરિન્થી 5:17. ઈશ્વરના 12 શિષ્યોના નામ: સિમોન પીતર, અલ્ફીનો દીકરો યાકૂબ, અલ્ફીનો દીકરો યોહાન, આંદ્રિયો, ફિલિપ્પી, બારથોલોમેવ, થોમા, માથીદાણી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન કનાની, યહૂદા ઇસ્કરિયોત. થેન્ક યુ.
જેમ આકાશ તથા પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી તો માથી 6 ને 10. પછી યહોવા આવીને પહેલાની પેટે સમુએલની હાક મારી. તારે સમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. પહેલો સમુએલ 3 અને 10. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણને સમજો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. માથી 6 ને 33. તેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તું અમારા ઋણોને માફ કર. માથી 6 અને 12. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કારણ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે. પહેલો સમુએલ 16 અને 7. ઈસુએ કહ્યું કે પુનરુત્થાન તથા જીવન ઓછું જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે મને પામે પથ્થર પર જીવતો રહેશે. યોહાના 11:25. સીધે માર્ગે જનારાઓને તથા ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. ગીત 719 ને 1. માટે જે કોઈ કામ તારા હાથે તે તું તારા લગન કર. સવા 70 તે બચાવે છે ને છોડાવે છે ને તે આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. તેણે દાનિયેલના શિયોના પંજામાંથી બચાવ્યો. દાનિયેલ 6:17. જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે તેને જીવન નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે. નીતિ વચન 21:26. પછી યહોવાનું વચન બીજી વાર યોનાની પાસે આવ્યું. ઊઠ, મોટા નગર નીકળે છે ને જે બોધ મેં તને ફરમાવ્યો તે જઈને કર. યોના 3:1 અને 2. અને તને દીકરો થશે ને તું એનું નામ શું પાડશે, કેમ કે પોતાના ડગોને તેઓના ભાગથી થશે. તે 1 ને 20.
તો સંડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સુહાસભાઈ ક્રિસ્ટી, સેક્રેટરી તરીકે વર્ષાબેન અને ખજાનચી તરીકે રચનાબેન અને તમામ સંડે સ્કૂલ શિક્ષક મિત્રોએ મને ખબર છે ત્યાં સુધી અચૂક રજા પાડ્યા વગર દર રવિવારે સંડે સ્કૂલ લીધી છે. પણ ત્યાર પછી બાળકોને જુદા જુદા ક્લાસમાં બેસાડીને જે અભ્યાસક્રમ છે તે પ્રમાણે તેઓને શિક્ષણ આપ્યું, તૈયાર કર્યા અને આ વર્ષ હવે પૂરું થયું છે. આવતા રવિવારે વાર્ષિક પરીક્ષા છે. ત્યાર પછી બીજું નવું વર્ષ એકેડેમિક યર સંડે સ્કૂલનું શરૂ થશે. તે માટે સંડે સ્કૂલના તમામ લીડર્સ, તમામ લીડર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ સારો વ્યવહાર સંડે સ્કૂલ સેક્રેટરી, ટ્રેઝરર તરીકે રજૂ કરવામાં આવ્યો અને આભાર વિધિ સંડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રજૂ કરવામાં આવી. થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે જે ઉમદા કામ આખું વર્ષ તમામ સંડે સ્કૂલ શિક્ષકોની સાથે રહીને કર્યું એ પારદર્શકતા માટે, વિશ્વાસપણાને માટે અને બાળકોને પ્રભુના માર્ગમાં શિક્ષણ તૈયાર કરવા માટે જે શ્રમ તમે ઉઠાવ્યો, આપનો ખૂબ ખૂબ આભાર માન્ય છે. મોટે ભાગે વિડીયો સન્ડે હોય, બાળવિધિ હોય ત્યારે બહુ મોડું થતું હોય છે અને તેથી કરીને આજે બહુ લાંબો સંદેશો આપવાનો નથી. ફરીથી આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા. પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. દયાળુ પ્રેમાળ શ્રી પિતા, આજના બાળવિધિને માટે તમારો આભાર માનીએ. તમામ બાળકોને માટે, શિક્ષકોને માટે આખું વર્ષ બહુ મહેનત કરી તમારા વચનો શીખવાડવા માટે. આજના બાળવિધિને પણ ખૂબ જ મહેનત કરી અને નાના બાળકોથી લઈને અત્યાર સુધી જે બાળકોએ પ્રોગ્રામ કર્યો, બાકીના પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે. બધા જ બાળકો માટે આભાર માનીએ. આશીષ આપજો. આજે તમારું વચન સૌ કોઈ માટે અસરકારક, આનંદિત, આશીર્વાદ મળે એ માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વર અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. આપણા ઘરમાં, આપણા કુટુંબમાં સૌથી નાનું કોણ હોય? સૌથી નાનું કોણ હોય? સૌથી નાનું કોણ હોય? આ બાજુ અવાજ આવે છે મારી નજીકમાં. નાનો છોકરો એવું કહે છે, નાનું છોકરું. ઘરમાં જે ઉંમરની દ્રષ્ટિએ સૌથી નાનું હોય એને આપણે નાનું જ કહીએ છીએ અને વાતે સાચી. જે નાનું તે નાનું જ, જે મોટું તે મોટું જ. પણ ઘણી વખત એ નાનું મોટાની એક્ટિંગ કરે ત્યારે આપણે મોટા ખુશ થઈ જાય. જે સૌથી નાનું હોય ઘરમાં, મોટાની એક્ટિંગ કરે, પીએમની એક્ટિંગ કરે, સીએમની એક્ટિંગ કરે, બિશપની એક્ટિંગ કરે, કે પાલકની એક્ટિંગ કરે, કે ઘરમાં માં કે બાપાની એક્ટિંગ કરે, તો આપણે મોટા બહુ ખુશ થઈ જઈએ. અને પછી ગયા બાપ બેટા વાત તો મોટો થાય પીએમ બનીશ, સીએમ બનીશ, બિશપ, પાલક કે કોઈ મહાન વ્યક્તિ બનીશ. આપણે એવું ગર્વ લઈએ છીએ અને તેથી કરીને ઈશ્વરના આભાર માનીએ છીએ તમામ બાળકો માટે કે આપણા કૌટુંબિક જીવનમાં, આપણી મંડળીમાં ઈશ્વરે બાળકોના આશીર્વાદ આપ્યો. એ બાળકો એના સમય સાથે શારીરિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક રીતે વૃદ્ધિ પામે તે જરૂરી છે. આમ તો આપણે બાળકો માટે જુદી જુદી અવસ્થાની વાત કરતા હોય છે ને. બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ પાંચ જેટલી અવસ્થાની વાત આપણે કરતા હોઈએ છીએ. પરંતુ જો બાલ્યાવસ્થાની કહે છે ત્યારે એમાં નાના બાળકની વાત આવે, તરુણની વાત આવે અને યુથની પણ વાત આવી જાય. અને ઈશ્વરના બાળકોને કહે છે ત્યારે ઉંમરની કોઈ મર્યાદા નથી. બધા જ ઈશ્વરના બાળકો છે અને માટે જ
બાળક એ ઈશ્વરના માટે અગત્યનું છે, મહત્વનું છે. બાળક ઈસુ અને આપણે એ વિષય તરફ કેટલીક બાબતો ઝડપથી આપણે જોવાના છે. ગીત 127 ત્રીજું વચન અને એ પ્રસંગો વારંવાર આપણે રિપીટ કરીએ છીએ. છોકરા તો યહોવાનો આપેલું દાન છે. કોઈ પણ બાળક, દીકરો હોય કે દીકરી, એ ઈશ્વર તરફથી આપેલું કુટુંબમાં અનમોલ્ય વરદાન છે અને માટે ઈશ્વરની સ્તુતિ કરી નોંધ કહી શકાય. પછી સન્ડે સ્કૂલ સેક્રેટરી વર્ષાબેને સન્ડે સ્કૂલમાં વ્યવહાર રજૂ કર્યો તે ગાવ એક વચન વાંચ્યું. શું હતું? બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, જેથી તે વૃદ્ધ થશે ત્યારે તે તેમાંથી ખસશે નહીં. નીતિ વચનો 22 અને 6. નીતિ વચનો 22 અને 6. અને વાત સાચી, બાળક એ ઈશ્વર તરફથી મળેલું ધન છે અને એની જાળવણી, એની કેળવણી, એની યોગ્ય દિશામાં લઈ જવાની, વાળવાની જવાબદારી માતા પિતાની છે, કુટુંબોની છે, જે સોસાયટીમાં રહે છે તેની છે અને મંડળીની છે. અને માટે દરેક બાળક એ બધી ઊંચાઈ તરફ આગળ વધે એના માટે આપણા સદયાના પ્રયાસો હોવા જોઈએ. એક દીકરી કે જે 15 વર્ષની 40 માઇલ ચાલીને ગઈ, જેના કારણે તમારા હાથમાં બાઇબલ છે, પ્રભુનું વચન છે, જેનું નામ આપણે જાણીએ છીએ, મેરી જોન્સ. બાળકો શું કરી શકે, એની કેટલી મોટી ક્ષમતાઓ આપણે જોઈ શકીએ. ઘણી બધી વખત કુટુંબમાં બાળક નાનું હોય તો આપણે શું કહીએ? હજી વાર છે, હજી તારે વાર છે. પણ મેરી જોન્સ તમામ મર્યાદાને તે પાર કરી પવિત્ર આત્મા દેવે તેની મારફતે દર્શકોમાં ફોરેન બ્રિટિશ બાઇબલ સોસાયટીની સ્થાપના કરાવી અને ત્યાર પછી ક્રમશઃ વિશ્વના જુદા જુદા ભાગોમાં પ્રભુનું વચન પહોંચાડવામાં. આજે આપણા હાથમાં આજે એ પ્રભુનું વચન, જો મોબાઈલમાં હોય, મોબાઈલ એક હોય, એ પ્રભુનું વચન દરેક હાથમાં છે. એની પાછળ એક જુવાન દીકરીનો હાથ મહેનત હતી, બલિદાન હતું. આ બાઇબલ મેળવવા માટે નાણાં નહોતા, ઘણા સમય રાહ જોવી પડી, ઘણા આંસુ પડવા પડ્યા, ઘણો શ્રમ કરવો પડ્યો, ત્યાર પછી મળી. આપણા જે બાળકો આગળ આવીને વચનો બોલે છે, જુદા જુદા પ્રોગ્રામ કરે છે, એ કેવળ વચનો નથી બોલતા, કેવળ પ્રોગ્રામ કરતા જ નથી, અથવા તો કલાકે 2 કલાક આપણને એન્ટરટેનમેન્ટ આપે છે એવું નહીં, પણ બહુ મોટો સંદેશો વચનોમાં અને ગીતોમાં આપણી સમક્ષ બાળકો મૂકે છે. ધ્યાનથી આપણે તેને જોઈએ, નિહાળીએ, વાગોળીએ, અનુસરીએ અને એમાંથી આપણે મોટા તરીકે કશું શીખીએ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યો સાથે હતા. શિષ્યોના ઘણા બધા પ્રશ્નો હતા. યોહાન 9માં શિષ્યને પ્રશ્ન થયો, એક જન્મથી આંધળો માણસ હતો, કે આ માણસ આવો જન્મ્યો, શું એના મા બાપના કારણે એના બાપના? પછી માથી 18 પહેલી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો ઈશ્વર પાસે જઈને પ્રશ્ન કરે છે કે દેવના રાજ્યમાં, આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ? સૌથી મોટું કોણ? આપણા મુખ્ય કોણ? અનેક એવા પ્રશ્નો શિષ્યના મનમાં હતા. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? એક બાળકને લઈ આવ્યા અને બધાની વચ્ચે ઊભું રાખ્યું અને એમ કહ્યું કે આકાશના રાજ્યમાં આ સૌથી મોટું છે. ચોથી કલમમાં માથી 18 ને 4 દેવના રાજ્યમાં, આકાશના રાજ્યમાં આ બાળક સૌથી મોટું છે. પિતાને પાસે આકાશના રાજ્યમાં કદાચ પીએમ હોય કે સીએમ હોય. યોહાન, યાકૂબ, બીજા શિષ્યોને પણ
જુદી ગણના હોઈ શકે એ બધી જ ગણતરીઓ વચ્ચે એક નાના બાળકને વચ્ચે લાવવામાં આવે, મૂકવામાં આવે અને કહેવામાં આવે છે કે આકાશના રાજ્યમાં સૌથી મોટું આ બાળક છે અને બાળક એ મહત્વનું છે. માર્ક 10:13-16 વચનનું વાંચન આપણે કર્યું. એ પ્રસંગમાં આપણે જોઈએ છીએ માતા પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માતા પિતા પોતાના બાળકોને ઈસુની પાસે લાવે છે કે તેઓ ઈસુને મળે અને ઈસુ તેઓને અટકે સ્પર્શ કરે. એ આનંદ સાથે આશા સાથે માતા પિતા આવ્યા હતા એ બાળકોને લઈને. પણ શિષ્યોનું વલણ વર્તન કેવી રહે? એ બાળકોને ધમકાવ્યા, એમના માતા પિતાને ધમકાવ્યા અને પછી તેઓને નિરાશ કર્યા, હતાશ કર્યા. અને એવા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ શિષ્યનું વર્તન જોઈને નાખુશ થાય છે, દુઃખી થાય છે અને પછી કહે છે બાળકોને મારી પાસે આવવા દો, આકાશનું રાજ્ય એવાનું છે. બાળકોને મારી પાસે આવવા દો, આકાશનું રાજ્ય એવું છે. અને ત્યાર પછી ઈસુ બાળકોને વાતમાં લે છે અને બાળકોને ગમે છે. એક પછી બાળકોને ઉચકે છે અને ઉચકવાથી જે હું પ્રેમની લાગણીનો અહેસાસ અનુભૂતિ થાય છે એ બહુ અદ્ભુત હોય છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાળકોને આશીર્વાદ આપે છે, બોલાવે છે, બાળકોને મારી પાસે આવો, બાથમાં ઉચકે છે અને ત્યાર પછી આશીર્વાદ આપે છે. અને તેથી કરીને બાળકોના માતા પિતા બાળકો હવે આ સમયે એ હતાશા નિરાશામાંથી બહાર આવ્યા. તેમની ઈચ્છા અને અપેક્ષાઓ પ્રમાણે ઈસુ જ્યારે તેઓને ઉચકીને આશીર્વાદ આપે છે ત્યારે કેટલા ગજબની તૈયાર ખ્રિસ્તમાં આપણા બાળકોને ઈસુ બોલાવે છે. આપણા બાળકોને ઈસુ પોતાના હાથમાં લે છે અને બાળકોને આશીર્વાદ આપે છે. અને તે માટે આપણે જોઈએ છીએ કે મંડળીમાં નાનપણથી જે બાળકોને પ્રભુના વચનનું શિક્ષણ મળે તે માટે સંદેશ હોય છે અને સંદેશ મારફતે પ્રભુ શિક્ષણ બાળકોને આપવામાં આવે છે જેથી કરીને બાળક મોટું થાય, જીવન વચન પ્રમાણે વૃદ્ધ થાય ત્યાં સુધી એમાંથી ખસે નહીં, પ્રભુના માર્ગમાં ચાલે. ઘણા બધા માર્ગ આવે, ઘણા બધી રક્ષણની જગ્યાઓ આવે, ખાડા ટેકરા આવે, કાંટા ઝાંખરા આવશે માની મુસાફરીમાં, પણ વૃદ્ધ થશે ત્યાં સુધી એનું લક્ષ્ય એના ઈશ્વર હશે, તે તરફ તે રહેશે. એટલે આ પ્રભુ શિક્ષણ એમના હૃદય, મનમાં અને જીવનમાં સિંચવામાં આવે છે. તે સાથે સાથે આપણું દરેક બાળક સારો અભ્યાસ કરે, અભ્યાસમાં કોઈ કઠિનાઈ હોય, મુશ્કેલીઓ હોય, કોઈ નિર્બળતા હોય, માતા પિતા તરીકે, કુટુંબ તરીકે આપણે બેસીને નિહાળીએ, એનું અવલોકન કરીએ અને ખરેખર આ બાળક એને ક્યાં જવું છે, કઈ દિશા તરફ એ સારું કરી શકે છે. ઘણી વખત માતા પિતા તરીકે અમે પોતે પણ આવીએ, બાળકની ઈચ્છા નહીં હોય અને આપણે કે હા બેટા તું એન્જિનિયર બન, આ બેટા તું ડોક્ટર બન, આ બેટા તું આપણી માતા પિતાની ઈચ્છા અને અપેક્ષાઓ હોય, પરંતુ બાળકના જીવનમાં એની પોતાની ઈચ્છા અને અપેક્ષા અને એની પોતાની ક્ષમતાઓ એ આપણે ઓળખવી પડે પ્રાર્થના સાથે અને તે તરફ ઉત્તેજન આપવા તૈયાર કરીશું તો ચોક્કસ આપણી મંડળીમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં જેની જરૂર છે એવા વ્યક્તિઓ આપણને મળી શકશે. ગઈકાલે સીએનઆઈ મણિનગર ફેલોશિપ માન્ય પહાડ સાહેબ સીએનઆઈ દાહોદ યુથ ફેલોશિપની સાથે બપોર પછી સમય સંગત રહ્યો, ખરેખર જે આશીર્વાદિત રહ્યો અને જુદે સાહેબ શિક્ષણ આપતા યુવાની સામે
ઘણી બધી બાબતો કહે, પડકાર પણ આપ્યો. અને માટે બાળક, જુવાનો એ બધા જ મંડીમાં અગત્યના છે, મહત્વના છે. પ્રભુની સાથે જોડાયેલા આગળ વધે. અને એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી યુદ્ધમાં હોય ત્યાં સુધી આપણે સક્રિય હોય, અને પછી લગ્ન થઈ જાય છે, કોઈ રીતે કટોક થઈ જાય છે. પાલસારી વાત કરી. માનવી જીવન મુસાફરીમાં આપણે આપણા ઈશ્વર સાથેનો સંબંધ વધુ મજબૂત કરીએ, દ્રઢ કરીએ. ઈશ્વર આપણને બાળકોનો આશીર્વાદ આપ્યો છે. એ બાળકોને આપણે પૂર્ણ શિક્ષણ બાહ્ય જગતમાં છે ત્યારે ત્યાં પણ એક ઊંચાઈ તરફ એ બાળક જઈ શકે. પ્રાર્થના સાથે એ બાળક ઘણા બધા માતા પિતા સ્કૂલમાં બાળક જાય ને, બેટા ઓળે પ્રાર્થના કરો અને સારી રીતે એ અપેક્ષા સાથે કે મારું બાળક, મારો દીકરો કે દીકરી જે સ્કૂલમાં જાય છે ત્યાં અન્ય વિશ્વાસના ઘણા બધા બાળકો હશે, અને પ્રાર્થના કરીશ જેથી કરીને મારું બાળક એ હરેક પ્રકારની ઊંડાઈ, સંગતો, ઊંડા વ્યવહાર વર્તનમાંથી બચે. એટલું જ નહીં, પરંતુ બીજા બાળકો માટે સાક્ષી, આશીષનું કારણ બની જાય. ઘણા માતા પિતા પ્રાર્થના કરી પોતાના બાળકોને રોજ સ્કૂલે આ રીતે મોકલે છે, અને એક સારી ટેવ છે જેથી કરીને ભવિષ્યનું બાળક મોટું થશે એને કહેવાની જરૂર ન પડશે કે બેટા પ્રાર્થના કરી. પોતે જ પ્રાર્થના કરે ને સ્કૂલ, કોલેજ, નોકરી પર જશે, અને સારી ટેવ છે પ્રભુના વચનની અને બીજી ઘણી બધી બાબતોની. એ સર્વેશ્વર આપણા બાળકોની સહાય કરે, અને બાળકો આપણી મંડળી માટે, સમાજને માટે, આપણા દેશને માટે મહત્વના સ્થાનો હાંસલ કરતા આગળ વધે એવી પ્રાર્થના અને શુભેચ્છા છે. પ્રાર્થના જોડાઈએ. પ્રાર્થના પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમે આ જગતમાં હતા ત્યારે બાળકોને આવકાર્યા, હાથમાં લીધા, એઓને આશીર્વાદ આપ્યો. શિષ્યોનો પ્રશ્ન હતો કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ? પ્રભુ તમે બાળકને લાવીને વચ્ચે મૂક્યું, ઊભું રાખ્યું અને કહ્યું કે આકાશના રાજ્યમાં સૌથી મોટું બાળક છે. અને પ્રભુ તમે ચેલેન્જ આપી કે તમે નહીં ફરો ને બાળકોના જીવન નહીં થાવ તો આકાશના રાજ્યમાં તમે નહીં જીતશો. બાળકોનું જે વર્તન, વ્યવહાર, નિખાલસતા, લાગણી, પ્રેમ અને જતું કરવાની જે ભાવના પ્રભુની કેળવીએ લાવીએ, અને તમારા પ્રિય બાળકો તરીકે વૃદ્ધિ પામ્યો થવા પ્રાર્થના કરીએ છીએ. અમારી સંડે સ્કૂલના તમામ શિક્ષક મિત્રોને પ્રભુ દરમિયાન તેમને સેવાઓ આપી આશીષ આપજો. તમામ બાળકોની સાથે રહેજો અને વરમણીની સાથે પ્રભુ તમે રહેજો. વચનમાં અને પ્રાર્થનામાં, વિશ્વાસમાં સતત આગળ વધી શકીએ એવી દયા કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. आसमां से खुशखबरी आई है ये, आसमां से खुशखबरी आई है ये, फिरदौस की राह खुल गई, ज़ाहिर हुई खुद जिंदगी खुशियों की हर सुखना जानी है ये, आसमां से खुश
किसी की कोई भी सूरत न थी इंसान का रूप लिए खुद आ गया पास मेरे आसमां से कुछ खबरें आई है आसमां से कुछ खबरें आई है अब डर नहीं मुझको कोई खुद तो मेरे साथ है अब डर नहीं मुझको कोई खुद तो मेरे साथ है फजल तेरा मेरे होगा मुझ पे तेरा हाथ है दूर हुए सब फासले दीप जले है प्यार के आसमां से कुछ खबरें आई है आसमां से कुछ खबरें आई है फिर दोस्ती रब गई ज़ाहिर हुई खुद ज़िंदगी खुशियों की हर सूरत छाई है आसमां से कुछ खबरें आई है आसमां से कुछ खबरें आई है બાઇબલમાં વાંચ્યું છે અને મેં જોયું છે કે તમે 5000 લોકોને માત્ર 5 રોટલી અને 2 માછલીથી જમાડ્યા તો વાવ કેટલી મોટી વાત છે આજે પણ તમે આવા મોટા મોટા ચમત્કાર કરો છો હા અને આજે પણ આ દુનિયામાં ઘણા બધા મોટા ચમત્કારો થાય છે જીસસ આજે તમે મારા માટે એક ચમત્કાર કરી શકો છો મેં બહુ દિવસથી બિરયાની ખાધી નથી પ્લીઝ કોઈ ચમત્કાર કરો ને આ બધી તો નાની વાત છે ટેન્શન ના લઈશ એ પણ થઈ જશે હેલો રણજીતભાઈ, તમે પાર્ટીમાં કેમ આવ્યા નહીં? હા ભાઈ મારે તો પાર્ટીમાં જવાનું હતું હું તો ભૂલી જ ગયો કઈ વાંધો નહીં, હું પાર્સલ લઈને આવ્યો છું. બિરયાની જીસસ મેં બિરયાની માટે વિચાર્યું અને વાવ મને બિરયાની મળી ગઈ હું કેટલો લકી છું જીસસ તમે એક લગ્નમાં પાણીનું દ્રાક્ષરસ બનાવ્યું હતું વાવ જીસસ કેવી રીતે થોડું ખાધા પછી તરસ તો લાગશે જીસસ તમે ચમત્કાર કરી શકો છો આ બધી તો નાની વાત છે ટેન્શન ના લઈશ એ પણ થઈ જશે થેન્ક યુ અરે ભાઈ તને પાણી જોઈએ છે આ લે પાણી જીસસ મને થોડી તરસ પણ લાગી છે મને પાણી પણ મળી ગયું હું તો લકી છું જીસસ અમે તો લકી છે જો તમને બિરયાની જોઈતી હતી તે પણ મળી ગઈ પછી પાણી જોઈતું હતું તે પણ મળી ગયું વાવ જીસસ મેં બાઇબલમાં જોયું કે તમે લાલ સમુદ્રના 2 ભાગ કરી દીધા કેટલો મોટો ચમત્કાર છે આજે પણ તમે આટલો મોટો ચમત્કાર કરશો હા હા તમને શરૂઆતથી કહ્યું છે આજે પણ હું આવા ચમત્કાર કરું છું પણ તમે વિશ્વાસ કરતા નથી અરે ભાઈ આ તારું વોલેટ પડી ગયું છે આ લે થેન્ક યુ હું તને ચોર દેખાઉં છું જો તારું વોલેટ નીચે પડ્યું ઉઠાયું અંદર ના આપી દીધું હું તને ચોર દેખાઉં છું તમે મારું પડી ગયું છું આપ્યું આ ધન્યવાદ આ લો 500 રૂપિયા જીસસ 500 રૂપીસ જીસસ ખાલી એક વોલેટ ઉઠાયા આપવાના મને 500 રૂપિયા મળ્યા યસ તમે આનાથી પણ મોટો ચમત્કાર કરો ને જીસસ મને કાર પણ લેવાની છે ઘર પણ લેવાનું છે જીસસ પ્લીઝ ચમત્કાર કરો ને જુઓ ફ્રેન્ડ્સ જ્યારે તમે નાના ચમત્કાર પર મારા પર વિશ્વાસ નથી
નથી કરતા કે તમે જે માંગ્યું છે તે મળી ગયું છે, તો તમે મોટા ચમત્કાર પર મારા પર ક્યાંથી વિશ્વાસ કરી શકશો? તમે જે માંગ્યું છે તે તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખશો તો તે તમને અપાશે. 5:11:24. હંમેશા આપણે નેગેટિવ વિચારીએ છીએ કે ઈશ્વર અમારા માટે મોટા ચમત્કાર કેમ નથી કરતા, અને ઈશ્વરના ચમત્કારને ભૂલાવીને અનદેખીતું બની દે છે. ઈશ્વરના ચમત્કારને એક અનમોલ ભાગ્યના રૂપમાં સમજીને પોતાના મનોબળને હલકું બનાવી દઈએ છીએ. જો આપણે આવી જ રીતે નાનામાં નાની વાતમાં પ્રભુના ચમત્કાર જોઈ શકતા નથી તો આપણે મોટા ચમત્કાર કેવી રીતે જોઈ શકીશું? વાલાઓ, આજે આપણે આ નાટક દ્વારા આત્મ તપાસ કરીએ. तो पुकारूं तो सुन लेना, अंधेरी वादी में हाथ थाम लेना, जब राहें मुश्किल लगे मुझे, ऐ रूहे खुदा गिरने न देना, मैं जो पुकारूं सुन लेना, अंधेरी वादी में हाथ थाम लेना, जब राहें मुश्किल लगे मुझे, ऐ रूहे खुदा गिरने न देना, ऐ रूहे खुदा गिरने न देना। यीशु मसीहा तू मेरा सहारा, तेरे बिना मैं कुछ भी नहीं, सदा मेरे संग रहना प्रभु, बिना तेरे मुझे चलना नहीं। પસ્તાવો કરો, સુવાર્તાને વિશ્વાસ કરો. માર્ક 11:15. આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો અને પ્રાર્થનામાં લાગુ રહો. રોમન 15:12. तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो।
तेरी